नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आए रुख करते इस खबर की ओर। यूनिफॉर्म सिविल कोड के विरोध में धोलका के मामलतदार को एक पिटीशन दी गई, जिसमें धोलका तालुका के मुस्लिम वकील मौजूद थे और उन्होंने अपने कंधों पर काला रिबन बांधा और कानून का कड़ा विरोध किया। इस मौके पर धोलका तालुका के सभी सीनियर और जूनियर वकील मौजूद थे। आपको बता दें कि पूरे गुजरात में धोलका यूसीसी का विरोध दर्ज कराने वाला पहला जिला है। वकीलोए एकजूट थईने गुजरातमां जे यूनिफॉर्म सिविल कोड સમાન નાગરિક સંહિતા જે કાયદો પાસ કરવામાં આવ્યો છે તેને લઈને પોતાનો ઉગ્ર વિરોધ અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ કાયદો ગેરબંધારણીય છે કારણ કે આમાં ભારતીય બંધારણના આર્ટિકલ 29નું ઉલ્લંઘન થાય છે અને રાઇટ ટુ ઇક્વાલિટી જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ 14માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું પણ આ સ્પષ્ટપણે વાયોલેશન કરે છે। તેથી આ કાયદો છે કે તદ્દન ગેરબંધારણીય છે અને આજે ગુજરાત સરકાર કહે છે કે આ સમાન નાગરિક સંહિતા છે, પરંતુ આ સમાન નાગરિક સંહિતા નહીં, આ અસમાન નાગરિક સંહિતા છે કારણ કે આદિવાસી જાતિ અને અમુક જાતિઓને આનેથી બાકાત રાખવામાં આવી છે। તો આ સ્પષ્ટપણે સમાનતાનો ઉલ્લંઘન કરે છે। તેથી આજ રોજ તમામ વકીલ મિત્રોએ મળી આ કાયદાને પાછું ખેંચવામાં આવે અથવા તેને રદ કરવામાં આવે યા તો પછી સમિતિમાં મોકલી તેની ઉપર ફરીથી એકવાર વિચાર કરવામાં આવે અને તેમાં સુધારો કરવામાં આવે તે માટે સમગ્ર ધોળકાના વકીલોએ મળીને આવેદનપત્ર આપ્યું છે। તમામ મુસ્લિમ એડવોકેટોએ મળી અને પોતાનો વિરોધ દર્જ કરાવ્યો છે અને આવેદનપત્ર આપ્યો છે। धोलका से सी न्यूज़ संवाददाता यूनुस मंसूरी की रिपोर्ट। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।